બેન હું તો કોઈને ગોતતો નથી, મારી પાસે કઈ કામ ધંધો જ નથી. હું તમને જે કામ સોંપું તે તમે કરશો? હા બેન, જરૂર ને જરૂર કરીશ. સામે જંગલ છે, ત્યાંથી લાકડા કાપી આવજો. આલ્યો કુવાડી. બધા ઝાડવા છે, આમાંથી કયું ઝાડ કાપવું? આ ઝાડ કાપવું? આ ઝાડ કાપવું? ના ના, તે ઝાડ તો સાવ સુકાયેલું છે. આ ઝાડ કાપવું? ના ના, આ ઝાડ તો સાવ નાનું છે, તેમાંથી લાકડા પણ જાજા નહીં મળે. હા, આ ઝાડ કાપવું. આ ઝાડ મોટું પણ છે અને લીલું ચમ પણ છે. આ મને કેમ કાપો છો? મેં તમારું શું બગાડ્યું? મને વાગે છે. અરે ભલા માણા, આ પશુ પક્ષીનું તો વિચારો, તે તેના માળા, એના બચ્ચા ક્યાં મૂકવા જશે? અરે આ શાનો અવાજ આવે છે? અરે જોવો બધાય, ક્યાંથી અવાજ આવે છે? જોવો જોવો, તે ત્યાં વૃક્ષ કાપી રહ્યો છે. ચાલો આપણે પેલો માણસ સરખું કામ કરતો હશે કે નહીં, જોતાવું. કેમ ભાઈ, તમે હજુ સુધી એક પણ લાકડું નથી કાપ્યું? હવે હું ઝાડ નહીં કાપું. કેમ તમે ઝાડ નહીં કાપો? હું ઝાડ કાપીશ તો વરસાદ નહીં આવે. હું ઝાડ કાપીશ તો પશુ પંખીઓ મરી જશે. ચાલો મિત્ર, હવે આપણે બધા પર્યાવરણ વિશે એક એક સૂત્ર બોલીશું. જો આપણે વૃક્ષ વાવશું તો પક્ષીઓને નવું ઘર મળશે. એક વૃક્ષ એક જીવન. વૃક્ષ આપણું ઘર છે. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. વૃક્ષ વાવો, હરિયાળી લાવો. વૃક્ષ આપણને ફળ આપે છે. વૃક્ષ આપણને શાંતિ આપે છે. વૃક્ષ એ આપણા મિત્ર છે. સિંહ છે તો ગીર છે. વૃક્ષ આપણને શુદ્ધ હવા આપે છે. વૃક્ષ આપણને છાંયો આપે છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. હરિયાળું ગુજરાત, સુખી ગુજરાત. વૃક્ષ કાપશે તો દુષ્કાળ પડશે. વૃક્ષ આપણા જમીનના ફેફસા છે. હવે ચાલો મિત્રો, આપણે બધા પ્રતિજ્ઞા બોલી. આપણે બધાય દરેક મહિને એક એક વૃક્ષ વાવીશું. આપણે બધાય એક પણ વૃક્ષને નહીં કાપીએ. ભારત માતા કી જય.